હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં જ હોય, કારણ કે આપણા વિડીયો અને વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજ રાત પડી ગઈ છે, આપણે જવાનું છે બોક્સ ક્રિકેટ રમવા ભાઈબંધો સાથે. ઘણો ટાઈમ થઈ ગયો છે, રમવા નથી ગયા ક્રિકેટ. તો આજે થઈ છે ઈચ્છા રમવા જવાની. તો આપણે હાલો ભાઈબંધોને બહાર ભેગા કરવી અને પછી જવી રમવા. ક્રિકેટ રમવાની મજા જ કંઈક અલગ છે. તો તમે આખો વ્લોગ જોજો, તમને મજા આવશે. આપણે ક્રિકેટ રમવાની છે. મિત્રો આપણે પહોંચી જાય છે બોક્સ ક્રિકેટમાં. આપણા ઘણા ભાઈબંધો હજી નથી આવ્યા, અમુક જ આવ્યા છે. આવતા વખત તો આ લોકોએ છે ને ચાલુ કરી દીધું છે મારા ભાઈ. અને આ બધા બોક્સ ક્રિકેટ બહુ મોટું છે, તમે જોવો ખાલી. તો મજા આવશે, તમે જોયા કરજો ને, વ્લોગમાં બના રહેજો. બોક્સ ગ્રાઉન્ડ તો બહુ મોટું છે, તમે જો. આજે તો આપણા પ્લેયર આવ્યા નથી, તોય પણ રમવાનું ચાલુ કરી દીધું છે. તો હજી આ રમે ને તો જોઈએ, આપણે આખો વ્લોગ ઉતારવાનો છે ખાલી, તમે જોયા કરજો. જો ઓલા હજી તો આ સ્ટાર્ટ કરી દીધું છે રમવાનું. બોલ નાખે છે, હજી તો આ ટ્રાયલ છે. અમે ટીમ પાડીને કઈ હજી રમવાનું ચાલુ નથી કર્યું. આ તો આમનો રમે છે, જો આ વળું રમ્યા કરે. હું બાળકોને મજા આવ્યા કરે ને, બધા આવી જાય પછી આપણે ટીમ પાડીને હરખી રમવાનું ચાલુ કરવી છે. જો કેમ બોલિંગ કરતા કોઈને આવડતે નહીં, આ તો શીખે છે. જો ખાલી હવે આ કે હું લાભ લઈ લઉં ખાલી. મને ભાગા વગાડી દે પડે. બબ્બે બેટ થઈ ગયા છે, જો એક અહીંયા યશભાઈ બેટ લે મોબાઈલ. જો બધે થઈ ગયા, બબ્બે બેટ ને પેલા. આ સાઈડ ભાઈ આવો. ભાઈ આ પેલો એટલો દડો માર્યો ને આ બહુ ઉત્સાહમાં આવી ગયો છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. હજી બધા અડધા ભાઈબંધો આવવાના બાકી છે. હજી તો અડધી કલાક થઈ છે, એટલે બધા આવ્યા નથી. આવશે એટલે દેખાડું, ટીમ પાડીને રમવાનું છે. થઈ ગયા છે આપણે યોગીભાઈ ને આ બે. હજી વધારે આવવાના છે, જેમ આવતા જાય એમ દેખાડતો જાય તમને, પછી મજા આવે. તો યોગીભાઈ આવતા હોય બેટ લઈ લીધું, લબ્બુ મેકો ને વાઈટ. આવું રમે એની કરતા તો ઘરે રહેતા હોય તો આ બધા કહીએ. આ જો યોગીભાઈ બાદે બહુ પડે એક દડાડ. હાલો યોગીભાઈ સિક્સ મારજો, નકર તમે વાયરલ નહીં થાવ. બરે વાગે જાય. યાર આવી ગયો છું. બાજુની ટીમ આ છે, આ અમારો શુક્લો કેપ્ટન બન્યો છે. અમારે આવી ગઈ છે ફીલ્ડિંગ ને આ લોકોને આવી ગઈ છે બેટિંગ. તો 8-8 વારનું છે. પછી હવે છે ને આપણે રમવાની મોજ લેવી હવે. હા ભાઈ, આ જો દાવાળાને લેવાનો છે. પતાવી દીધી છે ને 10 રન થશે. જો જ નાખ્યા છે. હું આ જો વાઈટ પેલો જ ત્યાં અમારે આ બધા ખેલાડી છે બાકી. હલે ભાઈ લેજે, હલે સિંગલ. લા વ્લોગમાં કઈથી વયો ન જાય દડો, મારે ધ્યાન રાખવું પડશે ખાલી. યોગીભાઈની 2 ઓવરમાં 1 વિકેટ વહી ગઈ છે. કુલદીપભાઈની વિકેટ જાય, 4-5 ઓવર થઈ જાય. હજી બધા આવ્યા જ છે. ઓહો થોડોક અમારે યાર બહુ મસ્ત બોલિંગ કરે છે આ ભાઈ. જોવો તમે ખાલી. લા 4 વહી ગયેલા આ બધા ભાઈ. યાર આમને આમ કરશે તો લગભગ જીતી જાય. 1 ઓવરમાં મેં યશલાની 1 વિકેટ લઈ લીધી હતી. હવે આ ભાઈ આવે છે, હવે જોઈએ છે એ કેટલાક આપે છે. લાગે તો છે નહીં આપે બહુ વધારે. જીતવાના ચાન્સ 90% છે અમારા. તો બના રહેજો. તો છે ને કીપરિંગમાં આવી ગયો છું. હવે કીપરિંગમાં કાંઈ આપડથી થાય તો હું જોઈ. અલે ભાઈ, હા ભાઈ વાહ, જો અમારા પ્લેયર જ એવા છે ને ભાઈ, કાંઈ ન ઘટે. આ લાલું સવત છે. પહેલી ઇનિંગમાં એ લોકોએ 66 રન માર્યા છે ને હવે અમારી ટીમનો વારો છે. અમારા કેપ્ટનસી ઉતરશે. હાલો તારે વિકેટ લઈ ગયો છે અમારો પૃથ્વી. ના હવે અમારા ડોન સાહેબ ઉતર્યા છે. હવે રમ્યા તો પૃથ્વી આવડ ન કરતો ભાઈ. દોડો અમારા 9 રન. દસ રન 10.
હેંડો હવે જીતાડી દો સતીશભાઈ. હાલો મારી પણ બરોબર ગઈ નહીં એવું થયું. અરે 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 એ લે સતીશભાઈ આઉટ. હા લે એ દોડો જલ્દી દોડો. 12 રનો બંધ કરજો બંધ. 12 રન થઈ ગયા અમારા ફાઇનલી. હાલે સતીશભાઈ માર્યો બાકી ચોકો 4 રન 16 રન થોડાક જ બાકી છે. 16 રન તો થઈ ગયા છે. વાઈડ આની આઈન પા તો 17 રન 17. હાલે ઓ એ આ તો આદે હવે એક જ ભાઈ અમારી ટીમના વિચાર છે પડી ગઈ છે. હવે યોગીભાઈ આવ્યા છે આ જો બીજી વાર. હવે ઈ જો જે કરે એ કાંઈક જો આપણે ઠેઠ પાયામાંથી ઉતારવી છે. ઓ યાર મોટી એ ગલતી દુબારા નહીં હો શકતી હે રમવા તો એ ખાલે ખોટે આમ નમો કાંઈ વાંધો નહીં. હા નીકળો વાહ ભાઈ વાહ. જોવા તમે આને પૂરી થઈ ગઈ હવે બીજી ચાલુ થઈ છે તો જોઈએ હવે જો હાલો પેલા દડે ગુંદી ઉપાડી મજા આવી ગઈ. એ કેવું ફિલિંગ આવ્યું છે તમને ભાઈ? ચડી છે મિત્રો હવે બીજા ટીમની વારી છે. બરોબર છે વેલ્ડન દોડી જાઓ. આ 61 નક્કી કરતા વાર લાગ. આજો 167 રન. દોડો હાલ્યો ફોન. હાલો 4. એની મને બે એક હારે રહી છે. હાલો સતીશભાઈ નો રમે તો એકલા નોટ છે બરાબર. અરે જાય અરે હા નહીં હાજે લે દોડ અરે ચાલો હું તો જુઓ લે ટાઈમ પકડે ચાલો. 12 વાગી ગયા હમણાં. બીજી ચાલુ થઈ ગઈ છે જોવો બધા વાંચવાનું ના લાગે. ચોથી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. અમે જીતા છે 4-4. આ નવા ભાઈ ઉતરે છે હવે થોડુંક જોઈ લેવી. નાળીઓ 65 રન છે ને 63 નો ટાર્ગેટ આપ્યો છે. જો અમારી ફિલ્ડિંગ ગોઠવાઈ ગઈ છે.
જલ્દીમાં પૂરું કરવાનું છે. મિત્રો બોક્સ ક્રિકેટમાં રમી ગયા ને બહુ સમય થઈ ગયો છે ઘણો, તો આપણે વ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરવાનું છે. તો તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો. અવનવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા.